ઘણા સમય પછી આપણે મળ્યા છીએ. અત્યારે અમે બનાવવાના છીએ પનીર ટીકાનું શાક. પનીર ટીકા કે પનીર ભુજી? પનીર ભુજી. જો આ ભાઈ અત્યારે આ બધી પેસ્ટ બની રહી છે. આ ટમેટા હવે બાકી છે. આદુ અને ડુંગળી પેસ્ટ થઈ ગઈ છે. આ થોડુંક બટર છે. હવે અત્યારે ગયા છે મરચાં ગયા છે. ભાઈ પેસ્ટ બનાવે છે. કેમ બળે છે? બસ આ મરચા છે ઉઠશે ને તો ભરી મૂકશે પાછા. ખોલ. ઓહો બહુ લાલ છટક તૈયાર થઈ ગયો ભાઈ. નિરાતે કાઢજે ભાઈ, ઉડે નહીં. બધી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. બનાવવાનું છે પનીર ટીકા. આ ભાઈને મરચા લાગી ગયા છે. એ લૂસવા ને ભાઈ. હવે મરચા હેરખા કર્યા હોત તો હાલો બેન કરી ગયો. હવે મિક્સર ભાઈનું કામ પૂરું થઈ ગયું. લાય હું મૂકી દઉં. હવે આટલું કામ હું કરી નાખું તો હવે ઉપર રસોડા વિભાગમાં કામ તો કરી નાખ્યું છે. હવે આવી ગયા છીએ અમે રસોડા વિભાગમાં. ભાઈ બનાવવાના છે શું કહેવાય? પનીર ભુજી બનાવવાના છે. એટલે આને નાખી દીધા હોત તો મિક્સિંગમાં કે આ નો હાલે ધાણા. કાંઈ નહીં ભાઈ, આપણે જે નાના પડી આ મેન રસોઈયા છે જે અમે મસાલો આવે છે પનીરનો. ઓહો આમ દેખાડો તો ખબર પડે તમને. હા લ્યો. અને આપણે 10 થી 15 મિનિટ પાણીમાં પલાળવાનો છે. બધો નો નાખતો, બધો જ આવે. મને આમને એસિડિટી થઈ ગઈ. હા એસિડિટી વગરનો લીધો એમ. આ આવી ગયા છે આપણા ઢેફા પનીરના. હવે આ ભાઈ ભાંગ છે. આ અત્યારે મરચાં તો નાખી દીધા છે વઘાર માટે. હવે ભાઈ પનીરના બટકા કરશે ઝીણા ઝીણા. આપણે આને છે ને સોળી નાખવાનું. ઓહો સોળી જ નાખવાના. લાગે છે પણ ઠંડુ બહુ છે. હાબુ જેવું લાગે કે? હા. લાવા ગ્રેવી હલાવું નકર તમે આમને બાળી દેવો. રેડી બન છે તો રેડી ભાઈ. નાના છોકરે ખાઈએ કે એવું? એમ. વાહ મોટો રસોઈ હો ભાઈ. એલા હવે ભાઈ કાંઈક તો નાખો ભાઈ. હવે આપણે એમાં ડુંગળી નાખી દઈશું. હા લાઈ બધું નાખી દે. મરચા બરચા બધું જે નાખવાનું હોય ભાઈ. આમને હલાવતું રહેવાનું છે એમ ને, તો જ એનો ટેસ્ટ પકડશે. જ્યાં સુધી તેલ ઉપર ન આવી જાય ત્યાં સુધી આપણે એને મેરિનેટ કરશું. એવું છે એમ ને, તો રેડી ભાઈ. જાઓ બોલ. હવે આમાં થોડુંક આપણે મીઠું એડ કરી દઈએ જેથી કરીને આપણા ટેસ્ટમાં થોડોક વધે. કાંદા છે ને એ બરોબર છે એવું. કાંઈ મિત્રો ખામી રહેતી હોય તો તમે કોમેન્ટમાં કહેજો કે ભાઈ હું નાખવું પડે. અમે તો આ પહેલી વાર ટચ કરી. મોટા કલાકારનો હાથ ફરે છે ભાઈ. આપણે આમાં થોડુંક લાલ મરચું એડ કરીશું ટેસ્ટ પ્રમાણે. તો તમને એવું લાગે તો ન કરો. તમને લાગે તો ન કરવું એમ? લાગે તો જ નાખવાનું હોય, નકર થોડું નાખવાનું હોય. હું તું કે મસાલામાં બધી વસ્તુ ઓલરેડી કમ્પ્લીટ જ આવે છે. એવું છે તો રેડી છે. ઓહો હો હો.
બનાવી છે. હવે એમાં આપણે આ ટોસ્ટ કરેલા બટર હતા એમનો ભૂકો નાખી દઈએ. પહેલી વાર અખતરો વિથ પનીર ભુજી. શું કહેવા માંગશો તમે પનીર ભુજી વિશે? વાહ, ઇંગ્લિશ વાહ. હવે એમાં જે આપણે પલાળે થોડો મસાલો નાખી દઈએ, એડ કરી દઈએ. ઝરમર ઝરમર વરસાદ આવે છે અને અહીંયા બની રહ્યું છે પનીર વિથ ભુજી. વાહ, સૈયાભાઈ ગ્રેવી બનાવી ભાગ. તો હવે આપણે આમાં પનીર એડ કરવાનું છે. પનીર એડ કરી દઈએ. આપણા પનીર ભુજી તૈયાર થઈ ગયું છે. સૈયાભાઈની મહેનત છે. હવે સાખી પછી ખબર પડે કેવી બન્યું છે. ટેસ્ટ કરલા સમજી હવે એ ટેસ્ટ આપણે નથી કરવું ભાઈ, તું કર ભાઈ. નાખી દે. હા ભાઈ. તો મિત્રો હવે અમે પનીર ભુજી બનાવી નાખ્યું છે આ ભાઈ સૈયાભાઈએ. તો હવે અમે ચાલુ કરીએ છીએ પનીર ભુજી. કોમેન્ટમાં કહેજો, બધું નથી ને તો મળી બીજા વ્લોગમાં. હે